એટલે એને લપેટીને ખમણ ફેંક્યું. એટલે પેલાએ કહ્યું, નો, સેવ સેવ. આમાં એવું છે કે કહ્યું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. એના કરતાં બેટર છે કે જેટલા લોકો એને સાંભળે, બહુ હોય એનો કંઈ બહુ અર્થ હોતો નથી. વાત જે કરવાની છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ વિષય એમણે મને આપ્યો છે. આપણે બધા ગુજરાતીઓ છે ને એ એક પુસ્તક બહુ ધ્યાનથી વાંચીએ છીએ. એનું નામ છે પાસબુક. કેટલા ઉમેરાયા, કેટલું વ્યાજ, એમ ત્યાં 7% આપે છે, અહીંયા 8% આપે છે, સિનિયર સિટીઝનને તો 9 આપે છે. આ સામાન્ય રીતે ચર્ચા બધે હોય. ગુજરાતમાં ઇન્વેસ્ટ કરો, એટલા પૈસા આમ થઈ જાય, આનું આમ થઈ જાય. ગુજરાતીઓ જ્યાં ભેગા થાય ને ત્યાં પૈસાની વાત અચૂક કરે. અને વિશ્વમાં આઈ હેવ ટ્રાવેલ્ડ ઓલમોસ્ટ ધ એન્ટાયર વર્લ્ડ એન્ડ આઈ હેવ સીન કે ગુજરાતીઓ વિદેશમાં જ્યાં જઈને વસ્યા છે ત્યાં એમની એક જ વાત છે. એટલે લંડન હોય તો એમ કે હું ખિસ્સામાં 200 પાઉન્ડ લઈને આવ્યો હતો, અમેરિકા હોય તો એમ કે હું $200 લઈને આવ્યો હતો. હવે આ મારું પેટ્રોલ સ્ટેશન ને આ મારું આમ ને આ મારું આમ ને 3 નોકરી કરીને મેં આમ કર્યું ને મેં આટલો સંઘર્ષ કર્યો ને મેં આટલું કર્યું ને. આ બધું કર્યા પછી ક્યાંક આપણને એમ લાગે કે હવે એમને મજા હશે લાઈફમાં. કેટલું બધું કમાયા છો, આવો સરસ વિલા છે, આટલા પૈસા છે, 4 ગાડીઓ બહાર ઊભી છે, હવે સુખી છો ને? અરે ક્યાં બેન, ખાવાનો ટાઈમ નથી મળતો. તો એ તો પહેલાં પણ નહોતો મળતો. તો બદલાયું શું તમારી જિંદગીમાં? આવો સવાલ ઘણીવાર મને પૂછવાની ઈચ્છા થાય જ્યારે આવી બધી વાતો કરે. લોકો પોતાના ઘર બતાવે ખોલી ખોલીને. ચલો તમને ઘર, મારે કેમ જોવું પડે તમારું ઘર? મારે રહેવું તમારા ઘરમાં? ના. પણ તમે કોઈના પણ ઘરે જાઓ ને એટલે કે આવો તમને ઘર બતાવો, મારે કેમ જોવું પડે? આ આપણા બધાની એક જુદી જ માનસિકતા છે. કોઈ એવું નથી કહેતું કે મારો પરિવાર કેવો છે, ચલો તમને મારા પરિવારને મળાવો. વોટ ઇઝ અ ફેમિલી લાઈક? મારી પત્નીને મળાવો, મારા બાળકોને મળાવો, બેસો, મારા બાળકો બહાર આવીને તમારી સાથે વાત કરે. નાના છોકરા હોય તો એનો ટેલેન્ટ શો કરે. અંકલને પોએટ્રી ગાઈને બતાવો, અંકલને ABCD બોલીને બતાવો, પેલી તારી સ્કૂલનો ડાન્સ. અને હવે તો એક નવી ફેશન ચાલુ થઈ છે કે જો થોડાક જ ભૂતકાળમાં કોકને ઘેર લગ્ન ગયા હોય તો એ તમને જબરજસ્તી બેસાડીને વિડીયો બતાવે લગ્નમાં. તમે લગ્નમાં નહોતા ગયા એનો અર્થ જ એમ કે તમારે નથી જોવું, પણ છતાં હવે તમે નહોતા આવ્યા માટે તમે જુઓ. આ આખી જે વાત છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે બધા એવું માનીએ છીએ કે આપણે ક્યાં પહોંચ્યા છીએ, શું અચીવ કર્યું છે, શું મેળવ્યું છે, શું પામ્યા છીએ, એનું સર્ટિફિકેટ આપણને બીજા લોકો પાસેથી મળવું જોઈએ. આપણા બધાની માનસિકતા છે, મારી પણ હશે. મારા સ્કૂલમેટ્સ ક્યાંક મને મળતા હશે તો મને પણ એવું કહેવાની મજા જ આવતી હશે કે હું તમારા બધાની લીગની બહાર જુએ રહેવા દો, મને 700 માણસ સાંભળે છે. મને પણ યુ નેવર નો, ક્યારેક મને પણ આવો અહંકાર આવતો હશે. પણ મજાની વાત એ છે આપણા બધાની કે આપણે આપણા માટે જીવતા જ નથી. ઓલ ઓફ અસ. એનો સૌથી મોટો દાખલો શું? તમે તરત એગ્રી થઈ જાઓ એવું. તમારા ઘરની સારામાં સારી ક્રોકરી કોના માટે છે? કાઢીને ખાધું કોઈ દિવસ? કોઈ આવે તો સેટ તૂટી જાય. અને એમાં જો કોઈ એન્થુઝિયાસ્ટિક પત્ની હોય, સરસ બધું લગાવ્યું હોય, કેન્ડલ વેન્ડલ લગાવી હોય, પતિ બહારથી આવે તો શું પૂછે? કોણ આવવાનું છે? આ તમે આવ્યા ઓછા ને? કોક પત્ની બહુ જ આમ રસિક હોય સ્વભાવે, રોમેન્ટિક હોય, સરસ સાંજે સિલ્કની સાડી પહેરે, ગજરો ગજરો નાખે, પરફ્યુમ નાખી, પતિને આવવાના ટાઈમે તૈયાર હોય તો આવીને શું પૂછે? ક્યાં જાય છે? પેલી જો એમ કે હું તો તમારા જ માટે તૈયાર થઈ તો એમ કે મગજ ઠેકાણે છે. આપણે એકબીજા માટે, પોતાના માટે જીવવાનું ભૂલી ગયા છે. સિમ્પલી ફોરગોટન. એકચ્યુઅલી તમે સારામાં સારા કપડાં ખરીદો તો કોના માટે ખરીદો છો? તમારા પોતાના માટે. મને ગમે છે માટે મેં સાડી લીધી, અથવા મને ગમે છે માટે મેં શર્ટ લીધું.
પણ એ પહેર્યું ક્યારે? જ્યારે બીજા જુએ ત્યારે. આ સાડી તો મેં વિસાનગરના ફંક્શનમાં એકવાર પહેરી છે, એટલે ફરી નહીં પહેર્યું. યાદ રાખે લોકો. મને લોકો મેસેજ કરે છે કે આ સાડી તમે પોરબંદરમાં પહેરી હતી એ છે ને. હું શું બોલી હતી એ યાદ કરો ને. મેં કઈ સાડી પહેરી હતી અગત્યનું છે, પણ આ એક મજા છે કે તમે પોરબંદરમાં પહેરી હતી એ સાડી છે ને. આ એક આપણા બધાની એક એવી લાઈફ છે કે જેની અંદર આપણે જનરલી બીજા લોકો માટે જીવતા થઈ રહ્યા છે. મોસ્ટ ઓફ અસ. બીજાનું સર્ટિફિકેટ. કોઈ કહે તો તમે સુખી, કોઈ કહે તો તમે પૈસાવાળા. તમારી મર્સિડીઝ એકલા તમે ચલાવીને જતા હો તો તમને ગીત ગાવા ના ગમે, પણ જો કોઈ જૂનો મિત્ર મળી જાય તો ચેન દઈને ઊભી રાખે. આપણી હમણાં જ લીધી સી ક્લાસ. આ એક મજા છે આપણા બધાની. અને માટે મારે જે તમને કહેવું છે એ કહેવું છે કે પૈસા, પરિવાર, પ્રેમ, પ્રોબ્લેમ પણ પોતાના હોવા જોઈએ. મોટા ભાગના લોકો પ્રોબ્લેમ પણ એટલો ઝડપથી શેર કરે. બીજાને તમારા પ્રોબ્લેમમાં બે જ રસ છે, એક ગોસિપ, બીજી મજા. ત્રીજો રસ નથી, સિવાય કે બહુ જ અંગત હોય, બહુ જ તમારા પોતાના હોય તો એને રસ પડે કે શું થયું બેટા હું તારી મદદ કરું, કે શું થયું ભાઈ હું તારી મદદ કરું. હું આજે એમ કહું કે મારો દીકરો મારું કહ્યું નથી માનતો, મારી સાથે ઝઘડે છે, તો સૌથી વધારે મજા કોને આવે? ઓડિયન્સ. કે બોલો ગામમાં પેરેન્ટિંગ શીખવેલું, છોકરું તો માનતું નથી. આ એક વિચિત્ર પ્રકારની ફન છે કે જે આપણને બધાને બહુ મજા આવે છે કરવાની. મારે જે વાત કરવી છે એ કરવી છે કે પરિવાર એટલે શું. સૌથી પહેલા વોટ ઇઝ અ ફેમિલી? તમે કોને ફેમિલી કહો છો? નિરંજન ભગતની એક બહુ સરસ કવિતા છે કે ઘર તમે કોને કહો છો? જ્યાં ટપાલી પત્ર લાવે એ તમારું એડ્રેસ છે. પૂછતા વણ પૂછતા મિત્રો અને મહેમાન જે આવી પડે, ક્યારેક તો આવી ચડે. તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારી પગરખા, ટોપીએ માથેથી ઉતારી, દમ નિરાંતનો હાશ ભરો છો. જ્યાં તમને જોઈને સર્વના મુખ પલકમાં મલકી ઉઠે, ત્યાં ત્યાં વધે શું તમારું ઘર નથી? આપણે મકાનને ઘર કહેતા થયા. એકચ્યુઅલી મકાન ઘર નથી, ફર્નિચર ઘર નથી, કર્ટન ઘર નથી, ઇટાલિયન બેડ ઘર નથી. ઘર તો આપણા રહેવાથી બને છે. 6 એસી નંખાવ્યા પછી રાતના 6 કલાક જો તમે નિરાંતે સૂઈ ન શકવાના હો તો એ 6 એસી કઈ જ કામના નથી. મોટાભાગના લોકોની મજા શું છે કે છોકરાઓ માટે હું મહેનત કરું છું, મને જે નથી મળ્યું એ બધું મારા છોકરાઓને મારે આપવું છે. એકચ્યુઅલી તમને જે નથી મળ્યું એ આપો કે ના આપો અલગ વાત છે, પણ તમને જે મળ્યું છે એ ચોક્કસ આપો, કારણ કે તમને સમય મળ્યો છે તમારા માતા પિતાનો. યાદ કરો એ દિવસો કે જ્યારે જુહુ જઈને ખાલી એક આઈસ્ક્રીમ ખાતા હતા અને એવું લાગતું હતું કે ઓહો આજની સાંજ તો ગજબ નીકળી ગઈ. જે લોકો 60ના દાયકામાં જન્મ્યા છે એ લોકો બધા, જે એજ ગ્રુપ હું જોઉં છું એ બધાને તમે પૂછો તો બાજુમાં ટીવી જોવા જતા હતા. બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી બાજુવાળાને ઘેર હતું, અને એને ત્યાં જો મહેમાન આવી જાય તો રવિવારનું પિક્ચર આપણું અધૂરું રહી જાય. કાઢી મૂકે તમને કે હવે ઘરે જાઓ, અને આપણાથી કંઈ કહેવાય નહીં. એ 60ના દાયકામાં જન્મેલા લોકોએ કાળા ટેલિફોન જોયા, ચકરડાવાળા, પછી પુશ બટન જોયા, પછી હેન્ડફ્રી જોયા, પછી પેલા નાના ફોન જોયા, અને પછી સ્માર્ટફોન જોયા. એ લોકોએ ધોતિયા પણ જોયા ને શોર્ટ્સ પણ જોયા. એ લોકોએ કૂવા પણ જોયા ને એ લોકોએ હોટ એન્ડ કોલ્ડ વોટર પણ જોયું. એમણે બળદગાડા પણ જોયા ને એમણે ફ્લાઇટ્સ પણ જોઈ. આ એક એવી પેઢી છે કે જેણે ઝડપથી ટ્રાન્ઝિશન જોયું. બદલાતી દુનિયાની સાક્ષી છે આ પેઢી. એણે કોરોના પણ જોયું. આખી દુનિયા એક જ સમયે બંધ થઈ જાય. તમે વિચાર તો કરો, એકાદ દેશ બંધ થાય, એકાદ રાજ્ય બંધ થાય, આખું જગત એક સાથે બંધ થઈ જાય. એવી ઐતિહાસિક ઘટનાના આપણે સાક્ષી બન્યા. આમ જુઓ તો મુખપટ્ટી જૈનો તો ક્યારની વાપરતા હતા, હવે બધા માસ્ક પહેરે છે. આપણા ઘરમાં કોઈ આવે તો પાણીની ડોલ પહેલાં બહાર આપે, હાથ પગ ધોઈને ઘરમાં આવવાનું. એ નિયમ તો કેટલી સદીઓ પહેલાં હતો.
મેથી પલાળીને ખાવાની, લીમડાનો રસ પીવાનો, આવું બધું વડીલો કહેતા. ત્યારે આપણે કહેતા કે રહેવા દો, બધું એ બધું હોય નહીં. હવે બધું એ પાછું આવ્યું છે. અને એમાં મજાની વાત એ છે કે વોટ્સએપ પર જે મોકલે છે દિલથી લોકો, હળદર પીઓ ને આમ કરો ને તેમ કરો ને લીંબુ પીઓ ને પૂછડું કરો ને ઢીકણું કરો, અને આ બધું કર્યા પછી તમે એમને પૂછો કે તમે કર્યું કે ના, ના મેં નથી કર્યું, આ તો મને કોઈએ મોકલ્યું. એટલે તમે ગિની પીક છો. તમે કરો પછી એને કહો કે આનાથી બહુ ફેર પડે જો, તો એ કરે. વોટ્સએપ ફોરવર્ડ કરવાની જે મજા છે ને, એ તો જગતમાં બીજી કોઈ ચીજમાં કોઈને આવતી નથી. સમજ્યા જાણ્યા કર્યા વગર. મારો એક મિત્ર છે, એણે દિવાળીનો મેસેજ ફોરવર્ડ કર્યો, એટલે બધા એને ફોન કર્યા કે ઓહો તમારે ઘરે બાબો આવ્યો. એટલે એણે કહ્યું કે ના ભાઈ, અમારે ઘરે બાબો નથી આવ્યો. તો કે તમારો મેસેજ વાંચો. એણે કોકનો બારોબાર મેસેજ ફોરવર્ડ કરેલો, જેમાં છેલ્લે નીચે એણે આમ સ્ટ્રાઇક માર્ક કરીને લખેલું કે ધનતેરસના દિવસે અમારે ઘરે બાબો. એણે આખો મેસેજ વાંચ્યો પણ નથી અને ફોરવર્ડ ઠોકી દીધી. અને ધડાધડ લોકો ફોન કરે કે તમારે ત્યાં બાબો આવ્યો, વેરી ગુડ, બહુ સરસ. આપણે વાંચતા પણ નથી અને ફોરવર્ડ કરી દઈએ છીએ, અને એવું માનીએ છીએ કે આપણા ફોરવર્ડના લિસ્ટમાં કેટલા લોકો છે. એ પરિવાર નથી. મને ઘણા લોકો રસ્તામાં મળે કે હું તમારી ફ્રેન્ડ છું. મને એમ થાય હા આવી કેવી ફ્રેન્ડ જેને હું જ નથી ઓળખતી. પછી એ કે હું ફેસબુકમાં તમારી ફ્રેન્ડ છું. બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ ફેસબુક. એ તમારો પરિવાર નથી. આ એક એવો ચોરો છે જ્યાં લોકો ભેગા થઈને ગોસિપ કરે છે. જેને જ્યારે જે મજા આવે ત્યારે લખીને નાસી જવાનું. નાના હતા ને કોકના ઘરનો બેલ મારીને નાસી જતા હતા ને, એવું આ ફેસબુકમાં છે. ટીંગ ટોંગ કરીને પછી ભાગી જવાનું. પછી પેલા ખોલે ત્યારે કોઈ ના હોય. આવું કોકની વોલ પર લખી આવવાનું જે મરજી પડે. આ ફેસબુક છે. કેટલા લોકો પ્રવાસ કરે છે જગતમાં, ફરવા જાય. આ દિવાળીમાં અહીંયા જવાના, ઉનાળામાં અહીંયા જવાના, સ્વિટ્ઝરલેન્ડમાં કેબલ કારમાં બેઠા હોય, પણ કરે છે ફોટા, ફેસબુક અપલોડ. સાંજ પડે એના પર કેટલી લાઇક્સ આવી, એના પર જીવન ટક્યું છે. જો ઓછી આવી કે કોણે કોણે નથી આપી એ નોંધ્યું, તો નેક્સ્ટ ટાઈમ જેને નથી આપી એનું આવી ગયું. લોકોને ડિપ્રેશન આવી જાય છે, લાઇક્સ ઓછી થાય ને, ડૉક્ટર પાસે જવું પડે છે, એવી પરિસ્થિતિ છે. તમે વિચાર કરો કે સોશિયલ મીડિયાએ આપણને કેવા ઘેર્યા છે. કોરોનાના ટાઈમમાં પહેલી વાર ખબર પડી કે ઘરના લોકો બી સારા માણસો છે, વાત કરવા જેવા છે. બાકી તો બધા લાગેલા જ હોય. પતિ પત્ની એકબીજાને વોટ્સએપ પર હેપી બર્થડે વિશ કરે, હેપી એનિવર્સરી માય ડાર્લિંગ. અરે આ રહ્યા બાજુમાં, ડાર્લિંગને અહીંયા જ વિશ કરો. એક સમય હતો, તમે વિચાર કરો, જે લોકો 60s જન્મ્યા છે એમને હું ફરી રિફર કરું છું. દિવાળીના દિવસોમાં બધું સરસ ગોઠવીએ, એના પર પેલા કપડું ઢાંકીએ, પછી લોકો વિશ કરવા આવે, સાલ મુબારક કરે, બધા નાસ્તા કરે, ખોલે, અને આપણને પણ કેટલો ઉત્સાહ. દર વખતે ખુલે ત્યારે અંદરથી થોડું આપણે પણ ખાઈએ. હવે નથી કોઈ કોઈને ઘરે જતું, નથી કોઈ કોઈને બોલાવતું. સોશિયલ મીડિયા ઉપર દિવાળીના મેસેજ વિશ કરી દેવાના, અને આવા બાબો આવ્યો છે જેવું કંઈક ઉમેરાઈ જાય તો પાછું એમાંય લફડું. આપણે બધા જ જાણે અજાણે એક એવી દુનિયામાં પ્રવેશી ગયા છીએ જે માનવ વિહીન થઈ ગઈ છે. માણસ વગરનું જગત છે. ઘણીવાર એરપોર્ટ ઉપર હું ઘણા લોકોને જોઉં, અહીંયા મુંબઈના રસ્તા ઉપર, તમને એમ થાય કે ભાઈને કંઈ થયું છે, પછી થોડી વાર રહીને ખ્યાલ આવે કે એણે બ્લૂટૂથ પહેર્યું છે કરીને વાત કરતા હોય. હાથ હલાવવાનો તો એ જોતો તો છે નહીં. તું શેને માટે હાથ હલાવે? નો નો નો, લિસન ટુ વોટ આઈ એમ સેઇંગ. નો, યુ ડોન્ટ ડુ ધેટ. એણે બ્લૂટૂથ પહેર્યું છે, તમને એમ થાય કે એકલો વાત કરે છે, બચાડો, એને કંઈ થતું હશે. આ એક કેવી માનવ વિહીન જગતમાં આપણે પ્રવેશી ગયા છીએ. તમે ગૂગલમાં લોગિન થાઓ ને તો તમને ગૂગલ પૂછે આર યુ અ રોબો? પછી તમારે અમુક વસ્તુ ટાઈપ કરવાની, ત્યારે તમને ગૂગલ કહે કે આ બરાબર છે, આ તમે જ છો. એટલે હવે તો માણસની જગ્યાએ રોબો ગોઠવાયા છે. અમેરિકામાં તો રોબોના બાર છે. તમે એને જે ઓર્ડર કરો એ ડ્રિંક તમને રોબો બનાવીને આપી દે. હવે માણસોની જરૂર નથી. પણ આપણા દેશમાં એવું નથી. આપણા દેશમાં તો માણસને કામ જોઈએ છે.
આપણા દેશમાં મશીન રિપ્લેસ થયા ત્યારે સૌથી પહેલાં ગાંધીએ કહ્યું કે મશીન માટેનો આ દેશ જ નથી. આજથી 75 વર્ષ પહેલાં એમણે કહ્યું, 80 વર્ષ પહેલાં એમણે કહ્યું કે આ મશીન માટેનો દેશ જ નથી, અહીંયા તો માણસને કામ આપવાનું છે. હવે તમે મજા જુઓ કે જે ડોમેસ્ટિક હેલ્પ છે, તમારો કચરાવાળો રોજ આવીને કચરો લઈ જતો હોય તો આપણે એનું નામ પૂછવાની દરકાર નથી કરતા. પણ જો એ 3 દિવસ ન આવે તો નામ, સરનામું, ફોન નંબર બધું ગોતી કાઢીએ. ક્યાં રહે છે ગોતો યાર એને. જે મિસિંગ છે, જે નથી, એને શોધવા નીકળવાની આ આખી રમત છે.